સમયની બી એક કિંમત હોય. શિયાળામાં તમે કોઈને ધાબળો ઓઢાડો તો એનો રાજીપો વધારે થાય, અને એનોય ધાબળો ઉનાળામાં ઓઢાડો તો એટલો બધો રાજીપો ન થાય. ઉનાળામાં તમે એને સરસ મજાનું ઠંડુ લીંબુનું શરબત પાવ તો એમાં એનો રાજીપો વધારે થાય. એનોય કડકડતી ટાઢમાં તમે ફ્રીજનું પાણી લઈને પાવ તો એટલો રાજીપો ન થાય કે ભાઈ જરાક પાણી તો ગરમ તો આપો. એટલે સમયની પણ કિંમત હોય. એટલે મકર સંક્રાંતિ જે છે એ એવો પુણ્યનો દિવસ. એ દિવસે જે કોઈ દાન પુણ્ય કરે એનું અનંત ગણું એને ફળ મળે. એટલે તમે જોશો દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા, એ વાટ જોઈને બેઠેલા કે મકરમાં સૂર્ય પ્રવેશ કરે એટલે ઉત્તરાયણનો પ્રારંભ થાય. સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ શરૂ થાય, એને એટલા માટે એને ઉત્તરાયણ કહેવામાં આવે. અયન એટલે ગતિ, ઉત્તર તરફ ગતિ થાય એટલે ઉત્તર અયન ઇતિ ઉત્તરાયણ. દાદા ભીષ્મ વાટ જોઈને બેઠેલા, ઉત્તરાયણનો દિવસ આવે એ દિવસે મારે શરીર છોડવું. અને દાદાએ ઘણા દિવસ સુધી બાણશૈયા ઉપર એમ રહ્યા. ઉત્તરાયણના દિવસે શરીર છોડ્યું. આ કુરુક્ષેત્રનું મેદાન છે અને ત્યાં દાદા ભીષ્મનું મંદિર બનાવવામાં આવ્યું છે કુરુક્ષેત્રમાં, હરિયાણામાં. આ એનું દ્રશ્ય છે. અને ત્યાં દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે કુરુક્ષેત્રના મેદાનમાં. તો ઉત્તરાયણનો દિવસ એ બહુ પવિત્ર દિવસ કહેવાય. આવતીકાલે ઉત્તરાયણનો દિવસ છે. ખાસ બધાએ દાન પુણ્ય કરો. અને કહે છે કે સંતોષથી મન શુદ્ધ થાય. મનમાં જે કંઈ ખોટું કરવાની ભાવનાઓ જાગે ને એ અસંતોષને કારણે જાગે. ધનનો અસંતોષ હોય માણસને એટલે ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળ, છેળ, છલ, કપટ આ બધું કરવાનું. જેને સંતોષ હોય એ માણસ કોઈ દિવસ કોઈ પાપ ધન માટે કરે નહીં. કોઈ ખાદ્ય પદાર્થમાં જેને અસંતોષ હોય એટલે ઓવર ખવાઈ જશે, લઈને ખવાઈ જશે, કોકનું ખવાઈ જશે, આ બધું થશે. પણ જે સંતોષી હોય એનાથી કોઈ દિવસ ખોટું કર્મ થશે નહીં. એટલે ભાગવતમાં વર્ષો પહેલાં વાત લખાણી, સંતોષથી મન શુદ્ધ થાય છે. અને જેટલો અસંતોષ એટલું માણસનું મન અશુદ્ધ થયા કરે. એ પછી કોઈ પણ પદાર્થનો અસંતોષ એ માણસને ખોટા કામ કરાવડાવે. અને પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા અને ભગવાનનો નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યએ કર્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ વિવિધ પ્રકારની માખણ લીલાઓ કરે છે અને ગોપ બાળકો સાથે જઈ અને ભગવાન વિવિધ પ્રકારની માખણ લીલા કરી ગોપીઓને બધાને આનંદ પમાડે છે. અને કૃષ્ણ ભગવાન પોતે બી માખણ ખાય, ગોપ બાળકોને ખવડાવે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મામા માખણ ખાય છે આપણું બધું, કંસ મામા. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે ગાયો ચારવા આપણે જવાની, દૂધ દોવાનું આપણે, મેળવવાનું આપણે, દહીં વલોવાનું આપણે, અને માખણ મામો બેઠો બેઠો ખાય. ભાણાએ હવે મામાને નજરમાં લઈ લીધા. એટલે ભાણાએ નક્કી કર્યું કે આજ પછી ગોકુળનું માખણ ગોકુળના છોકરા ખાશે, વધશે તો ગોકુળના વાંદરા ખાશે, પણ મામો કંસ તો નહીં. એટલે ભગવાને લીલા શરૂ કરી, માખણ લીલા. અને વાંદરાઓને ખવડાવે, ગોપ બાળકોને માખણ ખવડાવે. ગોપીઓ બધી આવીને માં યશોદા પાસે આવીને ફરિયાદ કરે કે માં, આ તારા કાનુડાએ હવે કવરાવી દીધા છે. અને અમે આમ સિક્કા ઉપર માખણ રાખીએ ને તો ત્યાંથી બી લઈ જાય. અમે જો બાજુવાળાને ત્યાં માખણ મૂકીને જાય ને તો વાછડાને છોડી મૂકે, ગાયોને વાછડા ધવડાવી દે. આ છોકરાએ તો હવે અમને કવરાવી દીધા છે. અને ત્યારે માં યશોદાને એમ થયું કે મારી ઘરે ઘણું બધું માખણ છે, તો કૃષ્ણ બીજાની ઘરે શા માટે ખાવા જતા હશે? મને એવું લાગે છે કે મારે ત્યાં દાસીઓ માખણ બનાવે છે. લાવ આજ હું સ્વયં માખણ બનાવું અને મારા લાલાને ખવડાવું. અને વ્યાસ પ્રભુ લખે, એકદા ગ્રહ દાસીશુ યશોદાનંદ ગેહિની
कर्मांतर नियुक्तासु निर्ममंथ स्वयं दधि। एकदाग्रहदासीषु यशोदानंद गेहिनी। एकदाग्रहदासीषु यशोदानंद हो। एकदाग्रहदासीषु यशोदानंद गेहिनी। एकदाग्रहदासीषु यशोदानंद हो। कर्मांतर नियोक्तासु निर्ममंथ स्वयं दधि। एकदाग्रहदासीषु यशोदानंद गेहिनी हो। एकदाग्रहदासीषु यशोदानंद गेहिनी। एकदाग्रहदासीषु यशोदानंद गेहिनी हो। यशोदानंद गेहिनी। यशोदानंद गेहिनी। એક દિવસ દાસીઓને બીજા કામમાં લગાડીને માં યશોદા સ્વયં દધી મંથન કરવા બેઠા. કાનુડો નાનો એવો આવ્યો. આવી અને માએ મારા નેત્રુ લઈને દધી મંથન કરતી નેત્રુ પકડી લીધું. માને એમ થયું કાનાને દૂધ પીવું છે, ખોળામાં લીધો, સ્તનપાન કરાવવા લાગી. આ બાજુ ચૂલા ઉપર મૂકેલું દૂધ ઉભરાણું અને માં કાનુડાને નીચે મૂકી દૂધ ઉતારવા માટે ગયા. કાનુડાને એમ થયું કે માને મારા કરતાં દૂધ વધારે વાલું છે. મને દૂધ પીવડાવતી ઓલું દૂધ ઉતારવા વહી ગઈ. ભગવાનમાં હેત રાખવું ની બહુ કઠણ કામ છે. એટલે કાનુડાને એમ થયું કે માને મારા કરતાં દૂધ વધારે વાલું છે. માં જેવી દૂધ ઉતારવા યશોદા ગઈ, કાનુડાએ મોટો પાણો લીધો અને આજ ઘરની ગોળીમાં માર્યો. રોજ ગોપીઓની ગોળીઓ ફોડતો તો આજ ઘરની ગોળી ફોડી. પણ ગોળી ફૂટતા ફૂટી ગઈ, બહુ મોટી ગોળી ને આખા ઘરમાં રેલમછેલ થઈ ગયું. દઈ કાનુડાને ખબર પડી કે ગોપીઓની ગોળી ફોડવી હારી, આજ ઘરે ફૂટી ગઈ છે. માર પડ્યા વિના રહેશે નહીં. અહીં તમે બધાય જાણો, બહાર તમે ગમે એટલી દાદાગીરી કરતા હો પણ ઘરે જાઓ ત્યાં પછી કશું જ બોલાય નહીં. એકવાર હું બેંગ્લોરથી આવતો હતો ને ટ્રેનમાંથી, એક પોલીસ ભાઈ મળી ગયો. તો મને કે બાબાજી આપ कौन सा संप्रदाय? मैंने कहा स्वामीनारायण संप्रदाय। तो आप क्या सन्यासी हो गए हैं? तो मैंने कहा हाँ अभी हम सन्यासी हो गए। तो मुझे सन्यासी होना है तो क्या करना पड़ता है? मैंने कहा कि आप तो बड़े अफसर हैं तो आपको क्यों सन्यासी हो जाना, वो तो पहले बताइए। तो कहते कि बाबा जी जब मैं ऑफिस पे जाता हूँ ना तो सब लोग मुझे सलाम करते हैं, मेरे नीचे जो लोग होते हैं खड़े हो जाते हैं, सलाम करते हैं, और जब मैं घर पे जाता हूँ तो मुझे सलाम भरनी पड़ती है।